નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. સુરતમાંથી એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સામાન્ય બોલાચાલીએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા એક 20 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. આ ઘટના સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી શ્રી રામનગર સોસાયટીમાં 29 માર્ચની રાત્રે બની હતી. માહિતી મુજબ સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો ધીમે ધીમે ઉગ્ર બન્યો હતો. આરોપી સોહેબ ઉર્ફ બંગાળીએ પોતાના ઘર પાસે સિગારેટ પીતા એક પાણીપુરી વાળાને ટોકતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોએ વચ્ચે પડી મામલો શાંત કરાવ્યો હતો, પરંતુ બાદમાં ફરી બંને પક્ષો વચ્ચે વિવાદ વધ્યો. આ દરમિયાન 20 વર્ષીય મહેન્દ્ર બાબુલાલ રાજપૂત, જે માત્ર ઝઘડો શાંત કરવા માટે વચ્ચે પડ્યો હતો, તેણે પાણીપુરીવાળા અને તેના મિત્રોને ત્યાંથી મોકલી દીધા હતા. પરંતુ આ વાતથી ગુસ્સે ભરાયેલો આરોપીઓએ મહેન્દ્ર સાથે ઝઘડો શરૂ કર્યો. બોલાચાલી વધતા આરોપી સોહેબ મહેન્દ્ર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતાં મહેન્દ્ર લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને રિંગ રોડ પાસેથી ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ આસામનો વતની છે અને માત્ર 1 મહિના પહેલા જ સુરતમાં મંજૂરી માટે આવ્યો હતો. મૃતક મહેન્દ્રના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તારીખ 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે. બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો શોએબ હજારિકા બંને વચ્ચે સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને શોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે. મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી શોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.